નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ભાવનગરમાં જઈશું શ્રી વડવાળા મોટા અંબાજીમાના મંદિરે દર્શન કરીશું અને અંદાજિત 300 વર્ષ પહેલાનું આનો ઇતિહાસ પણ જાણીશું. તો બન્યા રહેજો, વિડીયો અંત સુધી જોજો અને હા, જો નવા હો તો સબસ્ક્રાઇબ અને ઓલ રાઈટ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર દર્શક મિત્રો, જય માતાજી. આજે આપણે ભાવનગરમાં આવેલું શ્રી વડવાળા મોટા અંબાજી માના દર્શન કરીશું. તો ચાલો માતાજીના મંદિરનો ઇતિહાસ જાણીએ. અમને મંદિરના પૂજારી શ્રી નીરવભાઈ ત્રિવેદી પાસેથી ઇતિહાસ અને મહાત્મય સાંભળવા મળ્યું, જેની ગોદમાં સંસારના સઘળા સંઘર્ષો અને ઝંઝવાતા સમી જાય એ માના સંસારના ત્રિવેદી તાપોનું સમન કરતા શક્તિધરો એટલે આપણી સંસ્કૃતિના રક્ષક એવા આપણા મંદિરો ભાવનગરમાં અનેરા એવા ઘણા શક્તિધરો આવેલા છે. એમાંનું એક એટલે શહેરની માધ્યમમાં રેલવે સ્ટેશન પાસે આવેલ ભક્તિ અને શક્તિનું સ્થાન એવું માનું ધામ શ્રી વડવાળા મોટા અંબાજી માનું મંદિર. ભાવનગર શહેરની સ્થાપના પહેલા રાજકાળીય સમયે વડવા અને રૂવા બે ગામ હતા. વડવા ગામે વડવાળના વિશાળ વૃક્ષ નીચે માં અંબાના પરમ ભક્ત એવા શ્રી વિષ્ણુ સ્વામી દંડી સ્વામી નાની ઝૂંપડીમાં રહી માં અંબાના ગુણ ગાતા અને રાત્રિએ માએ સ્વામીજીના સપનામાં દર્શન દીધા. મારે બહાર આવવું છે એમ કોઈ કહેતું હોય એવો સ્વામીજીને ભાસ થયો. સફળા જાગીને જોયું તો વડના થડ પાસે લાલ મુખાણી વાળા માની મૂર્તિ જોઈ સ્વામીજી ભાવ વિભોર થઈ ગયા. તેઓ અંતરની શ્રદ્ધા અને ભાવથી માની મૂર્તિની પ્રતિષ્ઠા કરી તેનું પૂજન અર્ચના કરવા લાગ્યા. સમય પસાર થવા લાગ્યો. માં અંબાના ભક્ત એવા એક વણિક વેપારી મુંબઈના મંદિરમાં સ્થાપનાથી બનાવેલી માની આરસની સુંદર પ્રતિમા ગાડામાં લઈ બંદર તરફ જઈ રહ્યા હતા. વડ પાસેથી પસાર થતા ગાડામાં માની મૂર્તિ અચાનક નીચે સરી પડી. મૂર્તિનું વજન એટલું બધું વધી ગયું કે અર્થાત પ્રયાસ પછી પણ તેને ગાડામાં ચડાવી શક્યા નહીં. સ્વામીજીએ સૂચન કર્યું કે માની ઈચ્છા અહીં સ્થાપિત થવાની લાગે છે. વેપારી આ સ્થાને મૂર્તિ સ્થાપનાનો સંકલ્પ કરતા મૂર્તિનું વજન સહન જ બન્યું. શાસ્ત્રો રીતે મંદિરમાં બે મૂર્તિનો નિર્દેશ હોય. માતાજીની ત્રીજી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. હાલમાં માના આ ધામમાં ત્રિવેદી સ્વરૂપે માં અંબા બિરાજમાન છે. આ પુરાણા મંદિરમાં જટાધારી શિવ સ્વરૂપ એવા વિશાળ વડની છાયામાં શક્તિ સ્વરૂપમાં માં અંબા, મા કાળી, મહાલક્ષ્મી, મા સરસ્વતી એમ ત્રિવિધ સ્વરૂપે બિરાજમાન રહી સર્વોદય ભક્તોની ત્રિવિધ તાપોનું શમન કરી રક્ષા કરે છે. હાલમાં માના આશીર્વાદથી અને માના કૃપાથી પાત્ર ભક્તોના સહયોગથી મંદિરના નવનિર્માણનું કાર્ય સંપન્ન થયેલ છે. જય માતાજી.